સોણીપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કહીએ કાજજી ઈ કે કોઈ પ્રસંગ હતો ને નાનો મોટો એટલે હું ત્યાં ગયો તો, એટલે હું વાત કરું છું તમને. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સપનજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેને જાણ ધર્યું હું આવ્યો તેને થામજી. ચિત્રલેખા તમારા પુત્રનું અપહરણ કરવા માટે આવી હતી, પણ કહ્યું કે મારું એકલાનું કામ નથી, એટલે નારદજી કહે કે મારું જાણ ધર્યું, એટલે હું પછી ક્યાં ગયો ચિત્રલેખા પાસે. મેં તો તામથી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધ ને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. અનિરુદ્ધ ને લઈને ચિત્રલેખા ગઈ. કહે પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્કર મારું ઊંઘે નહીં ને છેદી નાખે સીધજી. કે અસંભવ વાળી વસ્તુ છે, મારું ચક્ર કોઈથી ઊંઘે નહીં, અને ચિત્રલેખા આ હરણ ન કરી શકે. ચક્રનો વાત નથી ને એ નીચલું હતું ફરવાજી, અમ સરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાતો કરવાજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી કન્યાઈજી. ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રને ત્યાં સાસે સમારજી. મારા તેને ભોગવી બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો તાળજી. જતા બાણાસુરની પુત્રી ઓખાને કે ભોગવી છે, અને ઓખારે લગ્ન કર્યા છે, અને 10 લાખ યોદ્ધાઓને મોકલ્યા, તો 10 લાખ યોદ્ધાઓને પણ તમારા પુત્રએ મારી નાખ્યા છે. શિવનો વર સાસો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગ્નિજી, તમારા પુત્રને ઊંધે મસ્તકે બાંધ્યો, ઊંધો લટકાયો છે ને હેઠે અગ્નિ પ્રગટાવ્યો છે, આવી અને દંડ આપે છે. લીલા વાસનો માર પડે છે ભાગ્ય હજે જીવન તનજી, વાત સાંભળની વધામણીના વગાડ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે જીતવા છે બાણજી. તો માટે તમને કહું વિઠ્ઠલજી વૈલા પમો જાઓજી, જો પુત્રનો ખપ કરો તો સોણીપુરમાં જાઓજી. નારદજી કહે કે જો પુત્રનો ખપ હોય તો વહેલામાં વહેલા તમે સોણીપુરમાં જાઓ. કડવું 69 શ્રી કૃષ્ણ અને અનિરુદ્ધની સહાય સોણીપુરમાં જાય છે. કમળા તો કલ્પાતો કરે છે ભૈડે ઉઠી જ્વાળ, જો મારા કુંવર કારાગોમાં બાંધ્યા રે જાય. મારાને પાઘડી બાંધતા ન આવડે, મારો અનિરુદ્ધ નાનેરો બાળ જો, રૂક્ષમણીએ કૃષ્ણ તેડાવ્યા તમે સાંભળો રેદીના નાદ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો તે તો કઈ નારદજીએ વાત જો, અનિરુદ્ધ બોલી નથી જાણતો તે તો શું જાણે શુદ્ધ કેવી વાત જો. હેડતા સાલા અટણાઈ પડે રે અનિરુદ્ધ નાનેરું બાળ જો, મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો, નથી થયો અજ્જપાકનો માર્જી. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા તો પહેલા વડવા જાત જો, ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ ચડાવ્યા તે તો આવ્યા તત્કાળ જાય. ભગવાન કહે છે ગરુડને તમે કેટલા સહેજો ભારજી, તમો 56 કોટી જાદવ જેટલા જે તો સર્વ થાવો અસવારજી. ગરુડ કે તમે 56 કોટી જાદવો મારા ઉપર પાંખ ઉપર કેતા બેસી જાઓ, ગમે એટલો વજન છે તો હું ઉપાડી શકી. મુજ ઉપર ચડે બધી દ્વારિકા, આખી દ્વારિકા કદાચ કે સડી જાય ને તોય મને ફેર પડે એમ નથી. મુજ ઉપર ચડે બધી દ્વારિકા તોય મુજને ન આવે આંચ, સિયાજી જોજન મારી પંખના 3 જોજન મારી સાથ. કેતા મારી મોટી પાંખ ઉપર દ્વારિકા આખી આવી જાય તો પણ હું સહન કરી લો. પછી ગરુડે ગોવિંદ પર વાર્યા ત્યારે ગગડિયા નિશાન લો, પંખની વાગી જ્યારે ગરુડની ત્યારે નાચી ગયા સર્વે સરપજો. મારા કુંવરને છોડાવવાની આવી પોચા સારંગ પાણી જો,
શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણજી કૃષ્ણ વાડીમાં ઉતર્યા માગ્યું રાયનું વન ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન કરવું 70 માં